નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કૃષિ અને પશુપાલન અંગેની યોજનાઓમાંની એક ઓટોમેટિક મિલ્ક કલેક્શન માટેની સહાય યોજના. તેમાં કોને લાભ મળશે, કેટલો લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, જેથી આવનાર તમામ તમને કૃષિ અને પશુપાલન અંગેની તમામ યોજનાનો લાભ કેવી રીતના મળશે તેની જાણકારી અહીં મળતી રહેશે. કોને લાભ મળશે તો મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા અને સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કેટલો લાભ મળશે તો ઓટોમેટિક મિલ્ક કનેક્શન મશીન માટે મહત્તમ 70,000 અને પ્રતિ યુનિટ અથવા કિંમતના 80% અથવા 70% જે બેમાંથી ઓછું હોય તે તમને સહાય મળવાપાત્ર થશે. લાભ ક્યાંથી મળશે તો ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને દૂધ ઉત્પાદક સહકારી સંઘનો સંપર્ક કરવાનો રહેશે. કયા પુરાવાની જરૂર પડશે તો સંબંધિત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મેનેજિંગ ડિરેક્ટર પાસેથી સમાન હેતુવાળા ઘટક અને અન્ય યોજનાઓમાંથી અગાઉ નિયત કરેલી સમયમર્યાદામાં સહાય મેળવેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર અને દાખલો, આધાર કાર્ડની ઝેરોક્ષ, રેશન કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ, સરકારે નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનું બિલ અને પશુ ચિકિત્સા અધિકારી અંગેનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. શરતમાં વાત કરીએ તો મંડળીએ અગાઉ લાભ લીધેલો હોવો જોઈએ નહીં ને ખરીદી સરકાર માન્ય ઉત્પાદક પાસેથી જ કરવાની રહેશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ પશુપાલક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને આવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો.